ગાંધીનગરના એક સમાચાર તમારા સુધી પહોંચ્યા હશે કે જ્યાં ગાંધીનગરના પ્રખ્યાત ટેરાનોવાસ પિઝા આઉટલેટમાં એક ગ્રાહકને બિન આરોગ્યપ્રદ પિઝા પીરસવામાં આવ્યો. એ ગ્રાહકના પિઝાની અંદરથી વંદો નીકળ્યો. હવે જરા તમને વિગતવાર આખી ઘટનાના સમાચાર આપું છું. કેવી રીતે બન્યું, શું બન્યું, એ પછી શું થયું તે બધું જ કહું છું. તમને વિગતવાર એટલે કહી શકું, હકીકત એટલે કહી શકું કારણ કે જે ગ્રાહક સાથે આવું બન્યું છે તે હું પોતે છું. હું અને મારું ફેમિલી સન્ડે ગઈકાલે સાંજે અમે લોકો ત્યાં પહોંચ્યા. તારીખ 17 મે સાંજનો સમય, અને અમે બાય વન ગેટ વનની ઓફરમાં પિઝા ઓર્ડર કર્યા હતા. હું, મારા હસબન્ડ અને મારી ડોટર, અમે ત્રણેય ત્યાં હતા. અને અમને જેવા પિઝા મળ્યા, અમે તો બહુ જ શોખથી જમવાનું શરૂ કર્યું. અને જેવું બાઇટ હાથમાં લીધું તો અમને ખબર પડી કે આ પિઝામાં ઉપરના ચીઝના લેયર અને નીચે સોસના લેયરની વચ્ચે તો જીવડો છે, જીવાત છે, કોકરોચ જેવું કંઈક દેખાય છે. અમે થયું કે કેવું જમીએ છીએ આપણે, આટલું મોટું બિલ આપણી પાસેથી લે છે અને આ બાય વન ગેટ વન ના નામે હું વંદાવાળું જમવાનું આપે છે. પછી અમે તેના મેનેજરને વાત કરી કે એ મેનેજર ત્યાં હતા નહીં. અમે થોડી વાર રાહ જોઈ કે ભાઈ આવે તો એમને જરા કહીએ કે તમે આવું જમવાનું અમને આપ્યું છે. એ મેનેજર બહારથી આવ્યા. અમે એમને કહ્યું કે તમે શું આપ્યું અમને. તેમણે થોડી વાર તો જોયું ને પિઝા લઈને અંદર જતા રહ્યા. એટલે અમે કીધું કે શું આમ અંદર જતા રહ્યા, કંઈક વાત તો કરો મારી સાથે. તો અમે બહુ જ કેઝ્યુઅલી લીધું કે છોડો ને સાહેબ, હવે થાય આવું એ કેમ. એટલે અમે કહ્યું આવું તો કેમ થાય, તમે તમારા પિઝાના લેયરમાં અંદર વંદો છે, જીવાત છે, જીવડો છે, આવું સબ સ્ટાન્ડર્ડ જમવાનું તમે આપશો? તમે આવું આવું પિઝા અમે જમવા આવ્યા છીએ અહીંયા. તમે કહો તો બીજું બનાવી દઉં. અમે કહું કે ના, હવે બીજું ખાવાની અમારી કોઈ જ હિંમત નથી અહીંયા એમ. એટલે તેમણે કહ્યું કે તો સારું, તમે રિફંડ લઈ લો. એટલે પછી અમને થયું કે અહીંયા કોઈ વધારે વાત કરવાનો અર્થ નથી. એટલે જે વસ્તુ આપણે ખાઈ જ ન શકીએ એના માટે અમે ચૂકવણી શું કામ કરીએ. એટલે અમે અમારા પૈસા પાછા લીધા અને ત્યાંથી બહાર નીકળ્યા. પણ અમને થયું કે હવે અમારી ફરજ છે એક જાગૃત નાગરિક તરીકે કે આ વાત અમે અન્ય લોકો સુધી પહોંચાડીએ, આ વાત આરોગ્ય વિભાગના કાને પણ પહોંચે. કારણ કે લોકો જ્યારે આવા રેસ્ટોરન્ટમાં જાય, આવા મસમોટા રેસ્ટોરન્ટમાં કે જેની ચેઇન લગભગ દેશના દરેક મોટા શહેરોમાં હોય, ત્યાં એ વિશ્વાસ સાથે આપણે જઈએ ને કે અહીંયા તો સારું જ જમવાનું હશે, આટલા સારા પૈસા આપીએ છીએ આપણને. અરે બીજા બધા મોટા રાજ્યોમાં એની આઉટલેટ્સ છે, ચેઇન છે, ફ્રેન્ચાઇઝી છે. એટલે અમે બહાર નીકળ્યા અને પછી અમે ત્યાંના જે પિઝા અમને પીરસવામાં આવ્યો હતો એ પિઝા, એ અંદરના અને બહારના વિડીયોઝ અમે લીધા અને પછી અમે મીડિયાને આપ્યા. અમે તો એવી આશા રાખીએ છીએ કે આ ટેરાનોવાસ પિઝા સેન્ટરની સામે કોઈ કાર્યવાહી થાય, ત્યાં તપાસ થાય કે કેવી રીતે આ જમવાનું બને છે, કોઈ હાઇજીન જળવાય છે કે નહીં. કારણ કે નાના બાળકો ત્યાં હાજર હતા, મોટાઓ, વડીલો. અમારી બાજુના ટેબલ પર 80-85 વર્ષના એક દાદા દાદી બેઠા હતા. તમે વિચાર તો કરો કે આ વ્યક્તિના સ્વાસ્થ્ય પર કેટલી ગંભીર અસર કરી શકે. અમે તો અવાજ ઉઠાવ્યો છે, હવે તમારો વારો છે. તમને પણ જો આવી કોઈ જગ્યાએ એવું દેખાય કે જ્યાં પ્રોપર હાઇજીન નથી જળવાતું, તમારી પાસેથી પૈસા તો પૂરતા લઈ લેવામાં આવે છે પણ તમારા જમવામાં જે છે તે સબ સ્ટાન્ડર્ડ તમને પીરસવામાં આવે છે, તો તમે પણ એક જાગૃત નાગરિક બનીને અવાજ ઉઠાવો. આરોગ્ય વિભાગનો સંપર્ક કરી શકતા હોય તો એ કરો, મીડિયાનો સંપર્ક કરી શકતા હોય તો એ કરો. અમે તો અત્યારે કર્યું છે. હવે આરોગ્ય વિભાગ ઉપર છે કે આવા પિઝા આઉટલેટની સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ. કારણ કે એક પિઝાની અંદરથી આવું જીવાત નીકળે અને જો છતાં પણ કોઈ કાર્યવાહી ન થાય તો પછી આપણે વિચારવું રહ્યું કે આવી જગ્યાએ આપણે જમવું, ન જમવું, કોઈ કાર્યવાહી થવી, ન થવી, એ હવે કંઈ જ ખબર નહીં. પણ અમે તો અમારી ફરજ નિભાવી દીધી છે અને આ મામલો તમારા સુધી લઈને આવ્યા છીએ.